હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? આજે સવારમાં છે ને 7 વાગ્યા છે અને થોડુંક આપણે ચકલાને છે ને ભોજન આપીએ. એમ દાણા નાખે ને ચકલા આવે અત્યારે બાજરી જેવું ખાતા છે ને બસ વાવેતર આજુબાજુ છે બાજરીને ખલા ખાય ને દાણા નાખવાની જરૂર છે. ખલી વાય ખલી તેતરા ના આવે તેમાં ચેલા ચોખા થતા હશે બૈડાના સવારમાં છે ને દાણા નાખવા પડે. મોટું ફૂલ એક મોટી ચોખા લ્યો ને એની અંદર હજારો ચોખા હમાય અને હજારો ચકલા હોય. આપણે ખાવા જોઈએ તો જનાવર ક્યાં જાય? આ થોડી સેવા કરવી પડે. હા તો તમે છે ને તમે સવારમાં છે ને જનાવરને દાણા આપો તો જીવન માટે સારું કહેવાય અને કોઈ પેઢીમાં આગળ આવો. થોડા ઘણું પૂન કરશો આ દુનિયામાં તો તમે ચાલશો. બેનામી કરશો તો તમે ચાલશો નહીં. બરાબર. તમારા ચોખા ચેલા જાય મહિના ચોખા તો મહિને જોવાય લગભગ 20 કિલો જેવા ચોખા જતા જનાવર માટે. સારું તો આપણે આપવા જ પડે. સારું કે તમે એટલું પૂન કરો એટલું પૂનમાં પહેલો ભાગ લેવો. પૂનમાં પહેલો ભાગ લેવો તો દવાખાને ના આવે અને બેનામી કરો ને તો દવાખાને ભરે તમે તૂટી જાઓ. એ વાત સાચી. ભગવાન તમે ધોકા છોડે 101%. 10મો ભાગ લો. 10મો પગ કઢાવે ને 10મો પગ કઢાવે. હા, તમે ગમે તે મજૂરી કરતા હો, મહિને 2 મહિને કામ કરતા હો, પછી ખેતી કરતા હો તો પણ તમારે 10મો ભાગ અંદર કાઢવો જ પડે. અમુક કૂતરાને રોટલો એને નાખતા હે ને 100 રૂપિયા તમે કમેન્ટ લાવ્યા ને મોથી 5 રૂપિયા ખાલી તમે એક બાજુ મૂકી દો ને ભગવાનના નોમે તો તમારે લેશે. તમે સારું કરો એટલું પૂન તો કરો હો મિત્રો. જ્યાં જોવો ને જે અત્યારે છે ને પાપ વધારે રહે અને પૂન ઓછું રહે. પાપી વધારે ચાલે, પૂનવા ઓછા ચાલે. એ વાત સાચી. કુદરત છે ને એ જોઈ રહી છે. પૂનવા હેરાન ના થાય ને રોજનો સરવાળો મારે. આ પૂનવા જિંદગીની અંદરમાં ચોપડો છે ને ભગવાન રોજનો સરવાળો મારે. જમા અને ઉધાર લખાય જ છે. પૂનવા હેરાન ના થાય ને મિત્રો. ઓકે. સરસ મજાનું મોસમ ખુલી ગયું છે. ભીંડા ગયા હતા તો ભીંડા ધોઈને સુકા દે પછી સુધારવાના છે. હજી બનાવવાની ભીંડાની સબ્જી. ગરમી પણ એટલી સખત પડે છે કે તમારી તબિયત બેઠી સાચવજો. ગરમીને થોડા ના બને એટલે બહાર ઉઠાઈ જાજો. ઠંડુ પાણી વધારે લગા માથાનું પાણી પીવાનું, પાટલાનું પાણી નહીં પીવાનું. માથું ઠંડુ લાગે છે. માથું સરસ મજાનું ભરી રાત્રે કપડું વ્યાપી થઈ જાય. આખો દિવસ એક પાટલું મારે ચાલી જાય. બીજા દિવસે પોઝિટિવ કરી દેવાય. ફ્રીજનું પાણી પીવા છે ને શરદી થઈ જાય. શરદી થઈ જાય. તમે ગંભીર પાણી પીવો ને તમે કોઈ જ નહીં. માથેનું પાણી ગ્લાસ પીવો ને તો તમને સારું રહે. તો હજુ આપણે બધા બેસી ગયા છીએ. હવે બીજા તો મૂકી દીધા છે. કાંઈ તો ભરો પડો. હવે કેટલા ટિફિન બનાવો? 3 ટિફિન છે. સારું સારું. વધી પછી ચૂલામાં રોટલી કરી નાખશે તો એ ભીંડા સુધારી નાખશે. પછી સરસ મજાના વઘારી નાખશે. ભીંડા મસાલા લોટ દહીં એવું નાખીને થોડું મોસમ છે સારું. સવારમાં તો વહેલા ઉઠો ને એમ રસોઈ સારું રહે. બહાર બધું વાળવાનું વહેલું ઉઠવું પડે. ટિફિન કરવાનું રોજને ચાકના કપડાં હોય, કચરા પૂરતું વાસણ આપણે બધું કોક કરતા 10 જેવા દે. અને રમવા જાવ પાટડે ભાઈબંધના લગન છે ને ભાઈબંધના છોકરાના લગન છોડીને પાકો ભણો ખાવા જાવ. ઓકે. અત્યારે મારા ઘરને કામ આપી દીધું છે ભીંડા સંભાળવાનું. બરાબર. આ ભીંડાની સબ્જી છે અને સરસ મજાની ભાખરી બનાવવાની છે. ભીંડા તો સારા મજા આવે ખાવાની. પણ મિત્રો અને આપણે પત્રિકા આવી છે. બરાબર. વડોદરા પરિવાર મુલકપુરની કિંજલબેન આશાબેન પહેરે છે અને ઠાકોર પોપટજી વાણાજી મુલકપુરના તેમની પત્રિકા આવી છે. આપણે પત્રિકા ગાવાની છે જમવા. મિત્રો ઘણી વસ્તુ આપણને પત્રિકા આવે ને તો આપણે ફરજિયાત ચોટલો કરવા જવાનો જે બને. બરાબર. પછી તમે પત્રિકા આવે પછી તમે ચોટલો કરવા ના દો તો કેવું લાગે સામે. પણ ફરજિયાત કોઈ બીની પત્રિકા સ્ટેન્ડ સંબંધીનો 100 વર્ષનો સંબંધ છે
અને પત્રિકા હાલે તો ફરજિયાત ચોટલો કરવા જવાનું અને જે મળે તે નકે આપણા ઘેર કોઈ પ્રસંગ હોય તો આપણા ઘેર કોઈ ના આવે. જે હું આવે ને કોણ આવે બસ તમે છોટો ચોક કર્યો ના હોય તમારે ઘરે કોણ કરવા આવે. સંબંધો સારા રાખવાના અને આજુબાજુ સારું રાખવાનું, કોઈનું ખોટું વસવાનું નહીં. બરાબર. ચાલો મિત્રો જમવા આવી જાય. 22 તારીખે જમણવાર છે, આપણે સામે જ છે. બરાબર. પાકો ભોંડો ખાવાની મજા આવશે. ઓકે બાય. ચલો આપણે જો હવે રોટલી કરવા બેસી ગયા છીએ. સરસ મજાની ચૂલા ઉપર ચિત્રની ચકલાની રોટલી બનાવી દીધી છે. હવે કાઢીને નાખી ગરમીની ચૂલામાં વધવાની મજા તાપતું જવાનું વધતું જવાનું એ કાઢના હોય પાછી કોગન રોટલો નાખે નાખું છું પૂરોમાં મોર નાખું તો કલર થાય તો ખાલી તો ચોખા થાય છે. હેલો દોસ્તો, નમસ્કાર. તો સવારમાં ટિફિન બની ગયું છે. ચા બનાવી છે, સરસ મજાની રોટલી બનાવી છે અને બાકી ભાખરી કાકરે. જો આપણે સબ્જી ગેસ બનાવી દીધી, ગરમી થાય પછી લાગતી હતી એટલે રોટલી બનાવી દીધી અને હવે સબ્જી બની જાય પછી ટિફિન ભરી નાખ અને ચા પાઈ દે. ચાકુ આપણે ચા નાસ્તો કરતા રહીએ તો મોડી ભૂખ લાગે તો રોટી શાક થોડીક ખાવાની ને બસ 12 વાગે જમવાનું. અત્યારમાં તપવાનું ચાલુ થઈ ગયું છે ગરમીનું એટલે ફટાફટ ટિફિન ભરીને એને ધંધા મૂકી દો પછી આપણે ઘરનું કામ કરી નાખે. ચા પીવા આવી જાઓ. ચા બનાવી સરસ મજાની ભેંસના દૂધની ચા છે અને એક ઘવાની ભાખરી છે સરસ મજાની. કેને ચા ભાખરી ભાવે છે એ કોમેન્ટ કરજો. ફરજિયાત સવારે ચામાં નાસ્તો કરો તો કોઈ સંભવ છે ને ના થાય. દુઃખી ચા ના પીવાય ને, દુઃખી ચા ના પીવાની કોઈ દાડો. એકલી ચા અને 1-2 ભાખરી ખાવાની શરીરને તમને કોઈ રોગ ના થાય. બરાબર. ચાલો ઓકે. ચાલો આપણે જો ટિફિનમાં ભીંડાની સબ્જી બનાવી હતી તો ભરી નાખી છે. હવે ટિફિન ભરી પછી ઘરનું કામ આપણે કરવાનું છે. ગરમી જેવી છે તાર બોલાય ગરમી નહીં. ગરમી એટલી પડે છે બહુ જ પડે સખત. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અવારનવાર તમને આ બ્લોગ જોવા મળશે અમારા. આપણે મળશે નવા વિડીયામાં. જય શ્રી રામ.